એટલે ટોટલ એની અંદર તમે 3 છે એટલે 6 તમારી S4 આવેલી છે. તો એ S4 પણ તમે આની અંદર જોઈ શકશો. તો આ રીતે એની અંદરના બધા સમમિતિ તત્વો, શક્ય સમમિતિ તત્વો આપણે જોઈએ છીએ. 6 સિગ્મા ડી આવેલી છે, 3 સિગ્મા એચ આવેલી છે. કારણ શું છે 3 સિગ્મા એચ? તો 3 મુખ્ય પરિભ્રમણ અક્ષ આની અંદર C4 છે, એના પરપેન્ડિક્યુલરમાંથી 3 સમતલ પાસ થાય એટલે 3 સિગ્મા એચ છે. આ છે ઇકોસાહાઇડ્રન. એની અંદર ટોટલ 120 સમમિતિ સંક્રિય તત્વો છે, જે આપણે ટીવાય અને એમએસસીના સિલેબસમાં નથી એટલે આપણે લેતા નથી. તો હવે મોલેક્યુલ્સને આપણે પહેલાં ક્વેશ્ચન આન્સર પ્રમાણે આગળ કન્ટિન્યુ કરીએ. ઇઝ ધ મોલેક્યુલર લિનિયર ફોર ટીડી આપણે જોઈએ. તો ભાઈ ટીડીની અંદર નથી, તો એની અંદર આપણે આગળ અહીંયા ચાલો ફરી પાછા અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ એની અંદર સવાલ કરીએ છીએ કે ભાઈ આની અંદર એક કરતાં વધારે મુખ્ય પરિભ્રમણ અક્ષ આવેલી છે. તો યસની અંદર આપણે આગળ આ લાલ લાઈન બતાવી છે, અને એની અંદર તમે જોઈ શકશો ટીડી, ઓએચ અને આઈએચ, એટલે કે 3 આ બિંદુ સમૂહ આવી શકે છે. તો આ ટીડીની અંદર આપણે તપાસ કરીએ છીએ, એટલે કે તમારા ટેટ્રાહાઇડ્રોન્સ એટલે કે મિથેન મોલેક્યુલ્સ લઈએ છીએ. તો એના ઉપર આઈ છે કે નથી? તો આપણે એની અંદર જોઈ શકીએ છીએ આ મોલેક્યુલ્સમાં આઈ નથી. તો એના પરથી આપણે કહી શકીએ નથી એટલે એન, અને આગળ આપણે જોઈ શકીએ અહીંયા એનો બિંદુ સમૂહ ટીડી લખીએ. એવી જ રીતે ઓક્ટાહાઇડ્રોન્સ એટલે કે SF6 લઈ શકો, અથવા તો TIF6 પણ તમે એની અંદર લઈ શકશો. તો એની અંદર પણ આપણે જોઈએ છીએ ભાઈ એનો મોલેક્યુલનો આકાર કેવો છે. OH તો નથી ભાઈ, લિનિયર નથી. એના ઉપર આગળ અહીં પૂછીએ કે ભાઈ એક કરતાં વધારે મુખ્ય પરિભ્રમણ અક્ષ ચાલતા, ભાઈ કહી શકીએ કે હા આવેલી છે. કેટલી છે? તો 3 C4 આવેલી છે. ચાલો આગળ ચાલીએ. એમાં અહીંયા ફરી પાછો TD, OH અને IS હાજર છે. તો ચાલો એના ઉપર પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન આઈ છે. સવાલ કરો તો હા ભાઈ છે. કારણ શું છે કે દરેક એટમની અંદર જોઈ શકો તો પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન એકબીજાના વ્યસ્તમાં છે. ચાલો ત્યાર પછી આગળ એની અંદર સવાલ કરો. અહીંયા C5 અથવા તો CS તરીકે આપણે ઓળખી શકીએ કે ભાઈ એના પર સવાલ કરો કે આની અંદર CS આવેલી છે કે C5 છે. C5 છે આની અંદર આવેલી, તો આની અંદર C5 નથી. તો એના પરથી આપણે કહી શકીએ કે ભાઈ OH છે એ તમારા SF6નો બિંદુ સમૂહ છે. એવી જ રીતે C16 એક બકીબલ્સ અહીં બતાવ્યો છે, એનો આ આપણે બિંદુ સમૂહ ઇકોસાહાઇડ્રોન છે, કઈ રીતે નક્કી કરે તે પણ અહીંયા જોઈ શકશો ભાઈ. તો મોલેક્યુલ્સ આ તમારો જે છે બકીબોલ તમારો, તો એ તમારો લિનિયર છે. તો ભાઈ નથી લિનિયર. ચાલો તો આગળ ચાલીએ. તો એની અંદર કયો આવે છે? TD, OH ઓર IH આવે. તો આની અંદર તમે જોઈ શકશો આપણે આગળ વાત કરી તે પ્રમાણે ઇકોસાહાઇડ્રન્સની અંદર 6 C5 આવેલી છે, 6 મુખ્ય પરિભ્રમણ અક્ષો આવેલી છે. એટલે અહીંયા આપણે સવાલ કરીએ છીએ કે ભાઈ એક કરતાં વધારે મુખ્ય પરિભ્રમણ અક્ષો છે અહીંયા. તો હા, તો એની અંદર આગળ ચાલીએ. આગળ તો એમાં TD, OH અને આવશે IH. એના ઉપર પછી સવાલ કરો પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન આઈ, તો IHની અંદર પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન આઈ છે. ત્યાર પછી એની અંદર આગળ ચાલો યસ છે એટલે આ બાજુ ચાલવાનું છે. એની અંદર C5 છે, તો હા ભાઈ C5 છે. કેટલી? તો 6 છે, અને એ યસ કહીએ છીએ. માટે એનો બિંદુ સમૂહ જે છે એ આપણે ઇકોસાહાઇડ્રોનનો IH લખીએ છીએ. બકીબોલ્સ જે છે એનો બિંદુ સમૂહ કયો છે? IH. આગળ પણ તમને મેં બતાવ્યું હતું કે ભાઈ ફૂટબોલ જે તમને પિક્ચરમાં બતાવ્યો હતો, એ ફૂટબોલની અંદર ફૂટબોલનું એક પિક્ચર મેં તમને બતાવ્યું હતું. એ ફૂટબોલના પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો કે એ પણ એક ઇકોસાહાઇડ્રોનનું સરસ ઉદાહરણ છે. કારણ શું છે? એની અંદર પણ C5 રોટેશનલ અક્ષિસ આવેલી છે. અને કેટલી આવેલી છે? એની અંદર કુલ 120 તત્વો છે. 6 C5 એની અંદર આવેલી છે, અને એના કારણે એની અંદર પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન આઈ, કેન્દ્ર, સેન્ટર એની અંદર પણ છે. અને એના પરથી આપણે કહી શકીએ કે ફૂટબોલ જે છે એ પણ એનું સરસ ઉદાહરણ છે. તો બીજા આપણે મોલેક્યુલ્સ અહીંયા તમારી સામે ZnI4 લખ્યો છે, -2 આયન. તો એનો આકાર છે કેવો? ટેટ્રાહાઇડ્રલ્સ છે, એટલે કે લિનિયર નથી. અને પેલા આગળ જેમ આપણે સવાલ કર્યા એ જ રીતે આપણે સવાલ કરતા જઈએ તો એમાં પણ આપણને એનો બિંદુ સમૂહ જે છે એ કયો મળી શકે? TD. કારણ શું છે? એની અંદર 4 C3 મુખ્ય પરિભ્રમણ અક્ષો આવેલી છે. એમ જ એની અંદર પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન આઈ નથી, માટે એની ZnI4 -2 છે એનો બિંદુ સમૂહ તમારો થશે ટેટ્રાહાઇડ્રલ TD. બાજુમાં તમે જોઈ શકશો CrCO6 જે છે એને માટે આપણે સવાલ કરીએ. જેમ પહેલાં આગળ આપણે સવાલ કર્યા હતા તેમજ આમાં પણ આપણે ક્વેશ્ચન આન્સરી પ્રમાણે સવાલ કરતા જઈએ કે ભાઈ મોલેક્યુલ્સ તમારો લિનિયર છે. તો ના ભાઈ, આ મોલેક્યુલ લિનિયર્સ નથી. અને એના ઉપરથી આપણે આગળ સવાલ કરીએ કે ભાઈ એની અંદર એકથી વધુ C4 અક્ષિસ આવેલી, એટલે એકથી વધુ મુખ્ય પરિભ્રમણ અક્ષ આવેલી છે. તો હા, આ એક મુખ્ય પરિભ્રમણ અક્ષ તમે CR6માં જોઈ શકો છો. અહીંયાથી આ પાસ થાય છે, એટલે કે C4 આમ 90-90 4 પરિભ્રમણ આપો. એવી જ રીતે એક બીજી આ પણ C4 આવેલી છે, જેમાં તમે અહીંયાથી 90 આ રીતના 4 પરિભ્રમણ અક્ષ તમે આપી શકો. તેવી જ રીતે ત્રીજી C4 પણ આવેલી છે જે અહીંયાથી પાસ થાય છે આમ.
એટલે કે CrCO6 જે છે એમાં 3 C4 અક્ષ આવેલી છે, એટલે કે એક કરતાં વધારે મુખ્ય પરિભ્રમણ અક્ષ આવેલી છે. એટલે એની અંદર 3 પોસિબિલિટીઝ છે, TD, OH અને IH. ત્યાર પછી એની ઉપર આપણે સવાલ કરીએ છીએ કે ભાઈ કયો સવાલ થશે આની ઉપર, તો આની અંદર પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન આવી છે, તો હા છે. તો એના ઉપર આપણે TD એટલે આપણું નીકળી જાય છે, TD આપણું પોઈન્ટ ગ્રુપ રહેતું નથી, અને એને માટે આપણી પોસિબિલિટીઝમાં ફક્ત 2 રહી જાય છે. કયા કયા રહી જાય છે? તો OH રહે છે અને IH રહે છે. ત્યાર પછી આપણે એની અંદર કયો સવાલ કરવાનો છે? ભાઈ આની અંદર C5 પરિભ્રમણ અક્ષ છે, તો ના, આની અંદર C5 નથી. તો આપેલો જે આપણો CrCO6 મોલેક્યુલ્સ છે કયો બિંદુ સમૂહ ધરાવે છે? OH બિંદુ સમૂહ ધરાવે છે. ચાલો, તો અહીં વાત થઈ આપણા આગળ જે ચર્ચા કરી આ બધા અત્યાર સુધીના, એ દરેક મોલેક્યુલ્સ કેવા હતા? મોલેક્યુલ હેઝ હાયર સિમેટ્રી. આમ જનરલી જોઈએ તો મોલેક્યુલ્સની જે સિમેટ્રીની જો વાત કરીએ તો મુખ્યત્વે 3 જાતના બિંદુ સમૂહ હોઈ શકે. તેમાં જે ક્લાસિફિકેશન થયેલું એમાં કંઈક આ રીતનું છે. તો મોલેક્યુલ હેઝ લો સિમેટ્રી. તો મોલેક્યુલ હેઝ લો સિમેટ્રીની અંદર કયા કયા સમાવેશ થાય છે, જેને આપણે MLS તરીકે ઓળખીએ, તો એમાં C1, CI અને CSનો સમાવેશ થાય. એવી જ રીતે બીજો જે એનો પ્રકાર છે મોલેક્યુલ હેઝ હાયર સિમેટ્રી. મોલેક્યુલર હેઝ હાયર સિમેટ્રીઝ જે છે એની અંદર પરિભ્રમણ અક્ષ જે છે, મુખ્ય પરિભ્રમણ અક્ષ એક જ, એટલે કે જેનો અંદર આપણે ઉલ્લેખ કરીએ CN, CNV, CNH, DN, DND, DNH વગેરે વગેરે. ત્યાર પછી ત્રીજો પ્રકાર જે છે એ મોલેક્યુલ હેઝ સ્પેશિયલ સિમેટ્રી, જેની આપણે આગળ ચર્ચા કરી ગયા, TD, OH અને IH. તો આપણે જે સ્લાઇડ પ્રમાણે આગળ જઈએ છીએ તો આ જે તમારો CS પોઈન્ટ ગ્રુપની જે મેં તમને વાત કરું છું એ તમારો જે છે એ મોલેક્યુલ હેઝ લોઅર સિમેટ્રી, જેની અંદર સમમિતિ સંક્રિયાઓ એકદમ ઓછી નહિવત આવેલી છે તેવાની વાત કરીએ છીએ. તો પહેલામાં જ આપણે આગળ ચાલીએ છીએ તે પ્રમાણે શું છે ભાઈ, તો એક કરતાં મુખ્ય પરિભ્રમણ અક્ષો વધારે આવેલી છે, તો ના ભાઈ, એક જ પરિભ્રમણ અક્ષ આવેલી છે એમ કરીને આપણે આગળ ચાલીએ છીએ. અને રેડ એરોથી નીચે બતાવ્યું છે ઇઝ ધેર અ પ્રિન્સિપલ CN અક્ષિસ. તો અહીંયા લાલ એરો બાજુમાં તમે જોઈ શકશો. તો આ ઉપર જે તમને મોલેક્યુલ્સ બતાવ્યો છે કયો બતાવ્યો છે તમે જોઈ શકો છો, તો ક્લોરો ડાયફ્લોરોઆઇડો મિથેનનો છે. તો એની અંદર આપણે લાલ એરો અહીંયા આગળ જોઈ શકીએ છીએ. એ લાલ એરો શું બતાવે છે આગળ કે ભાઈ એક પરિભ્રમણ અક્ષ આવેલી છે. બીજો સવાલ કરો, ઇઝ ધેર અ મિરર પ્લેન? તો હા ભાઈ છે. તો એના પરથી આપણે કહ્યું છે, તો અહીંયા બાજુની ફિગર્સમાં તમે જોઈ શકશો, તો 2 ફ્લોરિન પરમાણુ અને તમારો ક્લોરિન અને હાઇડ્રોજનને કાપતું એક સમતલ પાસ થાય છે. એ કયું સમતલ છે એ આપણે જાણતા નથી, અને એને કારણે આપણે એનો બિંદુ સમૂહ લખીએ છીએ CS. તો અહીંયા તમે જુઓ કુદરતની અંદર જે સિમેટ્રી જે છે એ ઠસોઠસ ભરેલી છે, એના દ્રષ્ટાંતો આપણે આમાં જોઈ શકીએ છીએ. તો બાજુમાં એક સુંદર પતંગિયું બતાવ્યું છે, એની અંદર ડોટ ડોટ લાઇન્સ બતાવી છે અને લખ્યું છે, તમે જુઓ મિરર પ્લેન લખ્યું છે. The most landed animals have bilateral symmetry and belong to the CS point group. એની બાજુમાં તમે જુઓ માનવીનું ચિત્ર મૂક્યું છે, એમાં જુદા જુદા પોઝમાં બતાવ્યું છે, પણ એમાં પણ તમે વચ્ચે એક સીધી લાઈન દર્શાવી છે. એ લાઈન પણ શું દર્શાવે છે કે ભાઈ આપણે જે માનવ શરીર જે બતાવ્યું છે એની અંદર પણ એક જ સમિતિ તત્વ, આઈડેન્ટિટી તો બધામાં જ કોમન હોય છે કે ભાઈ જે છે તે સ્વીકારી લેવાનું, પણ બીજું જે સમિતિ તત્વ એક જ છે અને ફક્ત એ કહું છે સિગ્મા આવેલું છે એની અંદર. અને એ જે સિગ્મા આવેલું છે અને એને કારણે આપણે, કેમ કે સિગ્મા H, સિગ્મા V કે સિગ્મા D આપણે ક્લાસિફાઈ કરી શકતા નથી. કારણ શું છે કે 3 જે સમિતિ તત્વો છે, સિગ્મા V, સિગ્મા H, સિગ્મા D, એ દરેકની જે ડેફિનેશન જે છે એને વ્યાખ્યાયિત જે કરેલું છે મુખ્ય પરિભ્રમણ અક્ષ પર આધારિત છે. અને મુખ્ય પરિભ્રમણ અક્ષ પર આધારિત છે. જ્યારે આપણે મેં તમને જે 2 પિક્ચર અત્યારે આપણે જોયા છે સ્લાઇડમાં, કે કયા પિક્ચરો જોયા છે, તો ભાઈ બટરફ્લાય અને બંને જોયા છે, તો એની અંદર મુખ્ય પરિભ્રમણ અક્ષ જેવું કંઈ જ નથી, અને એની અંદર ફક્ત અને ફક્ત કયું છે મિરર પ્લેન આવેલું છે. મિરર પ્લેન એટલે કે સિગ્મા આવેલું છે, અને એને કારણે એનું આપણે બિંદુ સમૂહ CS તરીકે ઓળખીએ. એટલે CS બિંદુ સમૂહની અંદર ફક્ત 2 જ સમિતિ તત્વો આવેલા છે, E અને CS. C1 કેવું હોય તો કહી શકાય, પણ એ કહી શકતા નથી.
બીજા પિક્ચરો તમારી સમક્ષ અહીંયા મૂક્યા છે, બહુ સુંદર છે. કુદરતની અંદર તમે વચ્ચે જોઈ શકશો ટાઈગરનું પિક્ચર અહીંયા બતાવ્યું છે. તો એમાં પણ આ એક લાઈન તમને જોવા મળશે. આ જે લાઈન તમને જોવા મળે એમાં પણ એની જે તમે જુઓ એના જે કલર કોમ્બિનેશનથી માંડીને એના આઈઝ નોઝથી માંડી તમે ટીથથી માંડી દરેક તમે કલર કોમ્બિનેશન કલરની સિમેટ્રી પણ એટલી જ સુંદર કુદરતી અંદર મૂકેલી છે. અને એની પણ તમે જો બિંદુ સમૂહ કાઢવું હોય તો CS તરીકે આપણે ઓળખી શકીએ. બાજુમાં તમે જુઓ આ એક બર્ડ છે, કેટલું સરસ ફ્લાય કરી રહ્યું છે. તો આ જે બર્ડ જ્યારે સ્કાયની અંદર ફ્લાય કરે તો એના બંને પગ છે તે પાછળની સાઈડ એક જ સરખા સિમેટ્રીમાં, બંને વિંગ્સ જે છે, બંને પાંખો જે ઉડતા હોય ત્યારે એ પણ પાંખો પણ જ્યારે હવા લે તો એ પણ તમારી કેવી છે, એકદમ સિમેટ્રીમાં અને લયમાં હોય છે. તો આની અંદર પણ તમે જોઈ શકશો, આ વચ્ચેથી તમે એક પાસ કરશો તો એની અંદર તમને શું જોવાનું મળશે, એક લાઈન પાસ થાય એટલે એમાં પણ CS સિમેટ્રીનું ઉદાહરણ છે. બાજુમાં અહીંયા પણ એક તમને નાનું એનિમલ્સ મૂક્યું છે, કેટલું સરસ મજાનું બેઠેલું છે. તો એની પણ વચ્ચેથી આમ લાઈન પાસ કરશો તો એમાં પણ તમે એના બે સરખા ભાગ થઈ શકે. ફક્ત તમને એની અંદર કયું જોવાનું મળશે, સિગ્મા જ પ્લેન પાસ થયેલું જોવા મળશે, બાકી કોઈ પણ સમમિતિ તલો એમાં જોવાના મળવાના નથી. તો આ વાત થઈ તમારા CSની વાત થઈ છે કે કુદરત બી કેટલી સિમેટ્રીને અનુસરે છે અને તે પ્રમાણે આપણે પણ અનુસરીએ છીએ. કુદરતની અંદર કોઈ બી જગ્યાએ જોઈએ તો દરેક જગ્યાએ આ તો ફક્ત ઓર્ડરની વાત કરી કે ભાઈ CS સિમેટ્રી છે, એની અંદર ફક્ત 2 સમમિતિ તત્વો છે, એટલે કે ઓર્ડર એનો જોઈએ તો એકદમ લો છે. ઓર્ડર આપણે કોને કહીએ ભાઈ, ટોટલ નંબર ઓફ સિમેટ્રી એલિમેન્ટ્સ, સિમેટ્રી ઓપરેશન, ઇટ ઇઝ કોલ્ડ ઓર્ડર, એટલે કે કુલ સમમિતિ સંક્રિયાઓની સંખ્યાને આપણે ઓર્ડર તરીકે ઓળખતા હોય. તો CSની અંદર ફક્ત 2 જ ઓર્ડર છે અને જેમ ઓર્ડરની સંખ્યા જેમ વધારે હોય એટલે કે જેમ એનો ઓર્ડર હાયર હોય તેમ એની અંદર સમમિતિ વધારે હોય. તો માનવીનું ઉદાહરણ આપણે જોયું, એની અંદર તો ફક્ત 2 જ સમમિતિ તત્વ છે. જો 2 સમમિતિ તત્વએ જો આપણી આટલી સુંદરતા હોય, આટલી જો આપણી અંદર સિમેટ્રી હોય કે બર્ડની અંદર હોય કે એનિમલની અંદર હોય, તો બીજા જે મોલેક્યુલ્સનો આપણે જે અભ્યાસ કરીએ છીએ, જે રાસાયણિક મોલેક્યુલ્સનો અભ્યાસ કરીએ છીએ, તો એ દરેક મોલેક્યુલ્સ તમે જુઓ તો એ મોલેક્યુલ્સની અંદર તો 1 થી 2 થી કે 4 કે 5 કે 6 કે ઇકોસાહેડ્રોનમાં આપણે 120 સમમિતિ તત્વો, તો એની પણ સુંદરતા કેટલી હશે તે આપણે કલ્પીએ. હવે તમારી સમક્ષ બાકીનું જે પ્રેઝન્ટેશન અને વક્તવ્ય જે છે આને અંગે લગતું છે એ તમને ડૉક્ટર પરેશભાઈ પટેલ છે એ માહિતી પૂરી પાડશે. તો ડૉક્ટર પરેશભાઈ પટેલને વિનંતી કે તેઓ તમે હાજર થાય. નમસ્કાર. આપણને પિયુષભાઈ દેસાઈ સાહેબે જે શરૂ કર્યું, એમણે જે પોઈન્ટ ગ્રુપ જે છે એની અંદર આપણે જુદા જુદા પ્રશ્નોત્તરી છે એ પૂછવાની છે અને એને અનુલક્ષીને આપણને પોઈન્ટ ગ્રુપ કેવી રીતે શોધી શકાય. તો પહેલો પ્રશ્ન છે કે મોલેક્યુલ લિનિયર છે કે નોન લિનિયર છે, કે રેખીય છે કે અરેખીય છે. તેના પરથી આપણને 2 પોઈન્ટ ગ્રુપ મળી શકે. રેખીય છે કે અરેખીય છે. જો રેખીય હોય તો આપણને 2 પોઈન્ટ ગ્રુપ મળી શકે, C ઇન્ફાઇનાઇટ V અને D ઇન્ફાઇનાઇટ H પોઈન્ટ ગ્રુપ. હવે એની અંદર પણ આપણે સિગ્મા H હાજર છે કે નહીં તેના પરથી આપણને D ઇન્ફાઇનાઇટ H અને C2V, એટલે સિગ્મા V પ્રેઝન્ટ હોય તો C2V પોઈન્ટ ગ્રુપ હાજર હોઈ શકે. તેવી જ રીતે અરેખીય હોય, મોલેક્યુલ અરેખીય હોય તો ત્યાર પછી આપણે એને બીજો પ્રશ્ન પૂછવાનો છે કે એમની અંદર હાયર ઓર્ડર એક્સિસ પ્રેઝન્ટ છે કે નહીં. જો હાયર ઓર્ડર એક્સિસ પ્રેઝન્ટ હોય તો તેના માટે OH, TD અને IH પોઈન્ટ ગ્રુપ હોઈ શકે. ત્યાર પછી એમાં પણ આપણે પાછો પ્રશ્ન પૂછવાનો છે કે એમાં ઇન્વર્ઝન ઓફ સિમેટ્રી છે કે નહીં, સિગ્મા H પ્રેઝન્ટ છે કે નહીં, એટલે આપણને એનું પોઈન્ટ ગ્રુપ TD, OH અને IH એ સેપરેશન થઈ શકે છે. તેવી રીતે ફરી પાછો આપણે મોલેક્યુલને ફરી પાછો પ્રશ્ન પૂછવાનો છે કે એની અંદર એક પ્રોપર અથવા ઇમ્પ્રોપર એક્સિસ પ્રેઝન્ટ છે કે નહીં. જો ઇમ્પ્રોપર એક્સિસ અને પ્રોપર એક્સિસ કે જેને આપણે પરિભ્રમણ, મુખ્ય પરિભ્રમણ X અને અયોગ્ય પરિભ્રમણ અક્ષ જો ગેરહાજર હોય તો પોઈન્ટ ગ્રુપ CS, C1 અને CI હાજર હોઈ શકે. અને તેમાં પણ ફરી પાછો આપણે પ્રશ્ન પૂછવાનો છે કે મોલેક્યુલ સિગ્મા H પ્રેઝન્ટ છે. સિગ્મા H પ્રેઝન્ટ હોય તો આપણને CS પોઈન્ટ ગ્રુપ મળે. ઇન્વર્ઝન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે તો CI પોઈન્ટ ગ્રુપ હાજર હોઈ શકે. તેવી જ રીતે બંને ગેરહાજર હોય, સિગ્મા H અને I બંને ગેરહાજર હોય, એટલે હોરિઝોન્ટલ પ્લેન એઝ વેલ એઝ
ઇન્વર્ઝન ઓફ સિમેટ્રી, ઇન્વર્ઝન ઓફ પોઈન્ટ બંને ગેરહાજર હોય ત્યારે આપણને પોઈન્ટ ગ્રુપ C1 તરીકે મળી શકે. ત્યાર પછી આપણે આગળ જઈશું કે પ્રોપર અને ઇમ્પ્રોપર એક્સિસ એટલે યોગ્ય પરિભ્રમણ અક્ષ અને અયોગ્ય પરિભ્રમણ અક્ષ એ હાજર હોય. એટલે પહેલાં તો આપણે જોઈએ છીએ કે યોગ્ય પરિભ્રમણ અક્ષ કે અયોગ્ય પરિભ્રમણ અક્ષ. દાખલા તરીકે પહેલાં યોગ્ય પરિભ્રમણ અક્ષ હોય તો કે અયોગ્ય પરિભ્રમણ અક્ષ હોય તો આપણે એને SN તરીકે ડિફાઇન કરીશું પોઈન્ટ ગ્રુપ. હવે મોલેક્યુલ્સની અંદર યોગ્ય પરિભ્રમણ અક્ષ હોય તો તેના માટે બે પોસિબિલિટી છે, તે આપણે આગળ જોઈશું. દાખલા તરીકે મોલેક્યુલ્સ દેટ હેવ નો સિમેટ્રી એલિમેન્ટ્સ, ફક્ત એની અંદર આપણને એક જ C1 પોઈન્ટ ગ્રુપની અંદર આપણને એક જ એક્સિસ જોવા મળે છે, જેની અંદર બીજા કોઈ પણ પ્રકારની સિમેટ્રી જોવા મળતી નથી. પહેલો એક્ઝામ્પલ જોઈએ તો બ્રોમોક્લોરોફ્લોરોમિથેન્સ કે એની અંદર આપણને બીજા કોઈ પણ પ્રકારની સિમેટ્રી જોવા મળતી નથી અને એમાં કોઈ પણ પ્રકારની સિમેટ્રી જોવા મળતી નથી. તેવી રીતે બાજુનો એક્ઝામ્પલ્સ છે ક્લોરોઆયોડોએમાઇન, તેની અંદર પણ આપણને બીજા કોઈ પણ પ્રકારની સિમેટ્રી જોવા મળતી નથી. એટલે કે બંને મોલેક્યુલ્સની અંદર સિગ્મા H તેમજ ઇન્વર્ઝન ઓફ સિમેટ્રી એ બંને ગેરહાજર છે, માટે એનો પોઈન્ટ ગ્રુપ થશે C1 પોઈન્ટ ગ્રુપ. ત્યાર પછી આ જે એક્ઝામ્પલ્સ છે એની અંદર પહેલો જે છે ગોસ કન્ફર્મર ઓફ ધીસ પહેલો એક્ઝામ્પલ જે છે તે સ્ટેગડિથેન છે, એક્લિપ્સિથેન છે અને ત્રીજો છે તે સ્ટેગડિથેન છે. આ જે પહેલો એક્ઝામ્પલ છે તે ગોસ કન્ફર્મર છે. એની અંદર જે સ્ટેગર કન્ફર્મર છે એની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે ટ્રાન્સ ડાયફ્લોરોઇથેન તરીકે લઈ શકીએ. એની અંદર પણ આપણે જોઈશું કે પહેલો પ્રશ્ન કે મોલેક્યુલ્સની અંદર સિગ્મા H હાજર નથી, પણ એની અંદર ઇન્વર્ઝન ઓફ પોઈન્ટ એટલે કે I પ્રેઝન્ટ છે, માટે એનો પોઈન્ટ ગ્રુપ થશે CI. હવે જે પ્રોપર એક્સિસ અને ઇમ્પ્રોપર એક્સિસ કે જેનું વિભાજન કેવી રીતે કરી શકાય તેના માટે જોઈએ તો પહેલો પ્રશ્ન પૂછવાનો છે કે એના માટે આપણે CN પરપેન્ડિક્યુલર ટુ NC2 એ પ્રશ્ન પૂછવાનો છે. જો CN ઇઝ પરપેન્ડિક્યુલર ટુ NC2 તો પોઈન્ટ ગ્રુપ થશે DN, DNH, DNV, DND એક્સેટ્રા. તેવી રીતે CN ડઝ નોટ પરપેન્ડિક્યુલર ટુ NC2 મતલબ પોઈન્ટ ગ્રુપ થશે CN, CND, CNH વગેરે વગેરે. તો હવે આપણે જોઈશું CN પોઈન્ટ ગ્રુપ. હવે CN એટલે કે આ મોલેક્યુલ્સની અંદર IF6O- આ મોલેક્યુલ્સની અંદર આપણે જોઈશું તો કે આ જે મેઇન પ્રિન્સિપલ એક્સિસ છે આ જે છે તે C5 મેઇન પ્રિન્સિપલ એક્સિસ કે મુખ્ય પરિભ્રમણ અક્ષ આવેલી છે. આની અંદર બીજા કોઈ પણ પ્રકારની તમને પરિભ્રમણ અક્ષ તેમજ પ્લેન અથવા પોઈન્ટ ઓફ સિમેટ્રી જોવા મળતી નથી, માટે આ પ્રકારના મોલેક્યુલ્સનો પોઈન્ટ ગ્રુપ CN હોઈ શકે. બીજો એક્ઝામ્પલ્સ આપણે વોટર મોલેક્યુલ્સ લઈએ. હવે આ જે